ગુડ મોર્નિંગ. નવું પ્રકરણ આપણે આજે શરૂ કરીશું. પ્રકરણ 11, વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ. બહુ જ નાનું ચેપ્ટર છે અને એકદમ ઇઝી ચેપ્ટર છે. ફટાફટ આ ચેપ્ટર પૂરું થઈ જશે, ખબર પણ નહીં પડે. અને અગત્યનું પણ એટલું જ છે. જો દ્વૈત પ્રકૃતિ એટલે કે ડ્યુઅલ નેચર, બે પ્રકારના સ્વભાવ હોય ને એને દ્વૈત પ્રકાર અથવા દ્વૈત પ્રકૃતિ કહેવાય. વાત છે વિકિરણ અને દ્રવ્યની. ખરેખર બ્રહ્માંડની જો વાત કરીએ તો બ્રહ્માંડ માટે એવું કહેવાય કે બ્રહ્માંડ બે વસ્તુનું બનેલું છે. એક તો એમાં વિકિરણ જોવા મળે છે અને દ્રવ્ય જોવા મળે છે. દ્રવ્ય એટલે શું? તો કે તમે જેને અડી શકો છો એ તમામ વસ્તુઓ દ્રવ્ય છે, બરાબર? જેની પાસે પોતાનું કદ છે, પોતાનું દળ છે, એ બધા દ્રવ્ય છે. જ્યારે વિકિરણ શું છે? તો વિકિરણ એ દળ રહિત વસ્તુ છે, જેને દળ નથી અને છતાંય ઉર્જા ધરાવે છે. તો આ બે જ વસ્તુઓનું બ્રહ્માંડ બનેલું છે. છોકરાઓ, 18મી સદી, 19મી, પોણા ભાગની સદી ત્યાં સુધી વિકિરણ અને દ્રવ્યને એકબીજા સાથે સંબંધ છે એવી બહુ કોઈને ખબર નહોતી. જ્યારે 19મી સદીનો અંત હતો એ સમય દરમિયાન કેટલાક એવા તથ્યો સામે આવ્યા, એવી રિસર્ચ થઈ કે સાયન્ટિસ્ટો એવું માનતા થયા કે વિકિરણ અને દ્રવ્યને ઇન્ટર રિલેશન છે, મતલબ કે કંઈક સંબંધ છે. એનું સરળ ઉદાહરણ આપું તમને. સૂરજમાંથી જે ઉર્જા પૃથ્વી પર પહોંચે છે એ આપણે વિકિરણ સ્વરૂપે કહી શકીએ ને. એ ઉર્જાનું શોષણ કોણ કરે છે? વનસ્પતિ. અને વનસ્પતિ એનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક બનાવે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં, અને એનો વિકાસ થાય છે. તો હું ઇનડાયરેક્ટલી એવું કહી શકું, સામાન્ય ઉદાહરણ ઉપરથી સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે કે સૂર્યમાંથી ઉર્જા મેળવીને વનસ્પતિનો વિકાસ થયો. હવે વનસ્પતિને તો આપણે અડી શકીએ છીએ, મતલબ કે એ દ્રવ્ય સ્વરૂપ થયું, મતલબ કે એની સાઇઝ વધે છે, ડે બાય ડે એનું દળ વધતું જાય. તો હું એવું કહી શકું ને કે સૂર્યની ઉર્જાનું દ્રવ્યમાં રૂપાંતર થયું. અને જ્યારે સાયન્સની સાથે પનારો પડે આપણો, તો આપણને એટલી ખબર છે કે અગર એક તરફની પ્રક્રિયા થતી હોય તો આપણે તરત બીજો પ્રકારે વિચારીએ કે શું એની ઓપોઝિટ સાઈડ, મતલબ પ્રતિવર્તી પ્રક્રિયા થાય છે કે કેમ. મતલબ અહીંયા આપણે જોયું કે વિકિરણનું દ્રવ્યમાં રૂપાંતર થયું. તો શું દ્રવ્યનું વિકિરણમાં રૂપાંતર થાય? તો ચેપ્ટર પૂરું થશે ત્યાં સુધીમાં તમે એવા ઉદાહરણ જોશો કે જેમાં દ્રવ્યમાંથી પાછું વિકિરણ ઉત્સર્જિત થતું હોય, બરાબર છે? જો છતાંય ઇંતજારી હોય તો સરસ ઉદાહરણ આપું. એલઈડી લેમ્પ છે, તમે જ્યારે એને સ્વિચ ઓન કરો છો, તમે એને શું આપો છો? કરંટ આપો છો. કરંટ આપો છો ઇન ધ સેન્સ તમે એને ઇલેક્ટ્રોન્સ આપો છો. તો એ ઇલેક્ટ્રોન્સ એનર્જી લઈને જાય છે અને એમાંથી એ વિકિરણ ઉત્સર્જિત કરે છે. તો અહીંયા હું એવું કહી શકું કે દ્રવ્યનું વિકિરણમાં રૂપાંતર થાય છે. ખ્યાલ આવે ને? તો અહીંયા જે આપણે શીખવાનું છે એ આ શીખવાનું છે કે પદાર્થ દ્રવ્ય સ્વરૂપ પણ ધરાવી શકે છે, પદાર્થ વિકિરણ સ્વરૂપે. મતલબ ક્યારે વિકિરણ છે, ક્યારે દ્રવ્ય છે, ડ્યુઅલ નેચર છે. મતલબ વિકિરણને હું એવું કહી શકું કે એ ડ્યુઅલ નેચર ધરાવે છે, દ્રવ્ય છે એ ડ્યુઅલ નેચર ધરાવે છે. મતલબ ગમે ત્યારે એકબીજામાં એ રૂપાંતરણ પામી શકે, પણ એને ચોક્કસ સંજોગો મળવા જોઈએ. તો આપણને એમ થાય કે આવી અઘરી વસ્તુ જે છે ડ્યુઅલ નેચરવાળી, એ ધીમે ધીમે લાઇટમાં કેમ આવ્યું, મતલબ એવી કઈ રિસર્ચ થઈ હતી એની પ્રસ્તાવના આપણે આ લેક્ચરમાં જોવાની છે. સૌથી પહેલાં વિદ્યુત ચુંબકત્વના મેક્સવેલના સમીકરણ અને હર્ટ્ઝનો પ્રયોગ. હર્ટ્ઝે શું પ્રયોગ કર્યો હતો આપણે લેક્ચરમાં ચર્ચા કરી હતી જ્યારે મેક્સવેલનો, અને ખાસ કરીને મેં 5મું ચેપ્ટર કરાવ્યું ને એમાં મેં વાત કરી હતી કે હર્ટ્ઝે શું કર્યું હતું. તો કે બે ગોળા લીધા હતા, બે સળિયા લીધા હતા. બે ગોળા કેપેસિટરની જેમ વર્તતા હતા, સળિયા હતા ઇન્ડક્ટરની જેમ વર્તતા હતા. અને એલસી ઓસિલેટરની રચના એણે કરી અને એને જ્યારે કરંટ આપ્યો ત્યારે એમાં વિદ્યુત ભારના દોલનો જોવા મળ્યા. અને એ દોલનોને લીધે ચોક્કસ આવૃત્તિવાળું અને ચોક્કસ તરંગ લંબાઈવાળું વિકિરણ ઉત્સર્જિત કર્યું હતું. એ હર્ટ્ઝનો પ્રયોગ હતો. અને એ તરંગોની ઝડપ જે છે એ 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ મળી હતી. આ વાત હર્ટ્ઝે સાબિત કરી, જ્યારે મેક્સવેલે પ્રાયોગિક રીતે નહીં, થિયોરિકલ મેથડથી આ વસ્તુ સાબિત કરેલી. મતલબ મેક્સવેલના 4 સમીકરણ અને હર્ટ્ઝનો એક્સપેરિમેન્ટ એણે એવું પુરવાર કરી દીધું કે પ્રકાશ જે છે એ વિદ્યુત ચુંબકીય તરંગ છે. આટલી આપણને ખબર છે અને આપણે આટલું ભણી ગયા છીએ. હવે
1895ની વાત કરીએ, આ 19મી સદીનો એન્ડ ભાગ થયો. 19મી સદીના એન્ડ ભાગમાં એટલે કે 1895માં રોન્જને એક્સરેની શોધ કરી. એક્સરે એટલે વિદ્યુત ચુંબકીય વિકિરણો છે છોકરાઓ. આપણને એમ થાય ને એક્સરેની શોધને અને ડ્યુઅલ નેચરને શું લેવા દેવા. તો એક્સરેની શોધ જે થઈ હતી આકસ્મિક રીતે, એ કેવી રીતે થઈ હતી તો કે એકદમ હાઈ એનર્જેટિક ઇલેક્ટ્રોન જ્યારે ટંગસ્ટન જેવી ધાતુ અરે જોરથી અથડાણો ત્યારે એની ઉર્જાનો અમુક ભાગ એમાં રહેલા ઇલેક્ટ્રોનને મળ્યો અને એ ઇલેક્ટ્રોને સંક્રાંતિ કરી અને વધારાની ઉર્જા જે બહાર નીકળતી હતી એ ઉર્જા વિકિરણ સ્વરૂપે નીકળી અને એ વિકિરણોને નામ આપવામાં આવ્યું હતું એક્સરેઝ. તો હું એવું કહી શકું કે હાઈલી એનર્જેટિક જે ઇલેક્ટ્રોન હતો એનામાંથી અમુક ઉર્જાનો ભાગ એક્સરેમાં રૂપાંતરિત થઈ ગયો. ખ્યાલ આવી છે? અચ્છા, બીજી વસ્તુ કે એક્સરેની શોધ થઈ એટલે એ તો ખબર પડી ગઈ કે ભાઈ દ્રવ્ય સ્વરૂપ આવ્યું હતું અને વિકિરણ સ્વરૂપે કંઈક બહાર નીકળ્યું. ઓકે, બીજી વસ્તુ પછી 1897ની વાત છે, જે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરી. હવે ઇલેક્ટ્રોનની શોધ કંઈ એમને એમ નહોતી થઈ ગઈ. જે થોમ્સને કંઈ ડાયરેક્ટ નહોતું કહી દીધું કે આવો કણ છે. એના માટે વર્ષોથી લાંબી પ્રોસેસમાંથી પાસ થયા બાદ એનું તારણ મળ્યું હતું. એ આખી પ્રોસેસ આપણે સમજીએ પછી ડ્યુઅલ નેચર તરફ આગળ વધીએ. 19મી સદીના અંતમાં એવું જોવા મળ્યું કે ડિસ્ચાર્જ ટ્યુબ એટલે તમે ક્રુક્સનું નામ તો સાંભળ્યું હશે, વિલિયમ ક્રુક્સે સૌથી પહેલાં કેથોડ કિરણોની શોધ કરી હતી. એણે જે ડિસ્ચાર્જ ટ્યુબ લીધી હતી કાચની, નિર્વાત કરેલી નળી એટલે એનો અંદરનો મોટામાં મોટા ભાગનો વાયુ છે એ દૂર કરી દીધો હતો અને અંદરનું દબાણ ઘટાડી નાખ્યું, એકદમ ઘટાડી નાખ્યું. કેટલું ઘટાડ્યું તો કે પારાના 0.001 mm સ્તંભનું જે દબાણ હોય એટલું દબાણ એણે કરી નાખ્યું અને એમાં 2 ઇલેક્ટ્રોડ્સ મૂક્યા હતા. એક ડાબી બાજુ એક જમણી બાજુ 2 ઇલેક્ટ્રોડ્સ મૂક્યા. એ 2 ઇલેક્ટ્રોડ્સને એણે વિદ્યુત ક્ષેત્ર આપ્યું. જ્યારે એ બેને આ પરિસ્થિતિમાં વિદ્યુત ક્ષેત્ર આપવામાં આવ્યું ત્યારે સામે છેડેથી વિદ્યુત ભારોનું ઉત્સર્જન થયું. એકે ઉત્સર્જન કર્યું, બીજાએ એને ધારણ કર્યું. તો એમાં જે કેથોડ હતો એ કેથોડની સામેના ભાગમાં કાચ ગોઠવવામાં આવ્યો તો કાચ ઉપર પ્રસ્ફુરણ જોવા મળ્યું એટલે કે ફ્લોરસન્ટ ગ્લો જોવા મળ્યો, એક ઝબકારો થયો. એના ઉપરથી ખબર પડી કે ભાઈ કેથોડમાંથી કંઈક નીકળ્યું અને એ કાચ સાથે અથડાણું. તો એ ઝબકારો શેનો હતો એ આગળ જતાં શું નામ આપવાનું છે એ આપણે જોઈએ. તો કેથોડની સામેના ભાગમાં કાચ પર પ્રસ્ફુરક જગારો જોવા મળ્યો જે કાચ પર આધારિત હતો. કાચ કયો છે એના ઉપરથી જગારાનો કલર નક્કી થતો. જેમ કે સોડા કાચ યુઝ કરતા તો પીળાશ પડતો લીલો રંગ એમાં જોવા મળતો. તમે ટીવી, જૂનું જે ટીવી છે, અત્યારની વાત નથી, એલઈડીની, જૂનું જે ડબ્બા ટીવી છે, ડબ્બા વાળું મોટું જે મોનિટર આવે કોમ્પ્યુટરમાં, એમાં અંદર એક નાનકડી ટ્યુબ હોય અને ટ્યુબ એટલે જે નિર્વાત નળી જેવું તમે કહી શકો. એના ઇલેક્ટ્રોડ્સને હાઈલી એનર્જેટિક ઇલેક્ટ્રિક ફિલ્ડ આપવામાં આવે. મોટા મૂલ્યનું ઇલેક્ટ્રિક ફિલ્ડ આપતા એમાંથી ઇલેક્ટ્રોન્સ ઉત્સર્જિત થાય. એ ઇલેક્ટ્રોન અંદરના ભાગથી ટીવીની સ્ક્રીન ઉપર પડે અને અહીંયા આખા દ્રશ્યનું નિર્માણ કરે. આ સિદ્ધાંત ઉપર ટીવી હાલે. ઓકે, તો કેથોડ કિરણોની શોધ કોણે કરી હતી તો કે 1870માં. સમજો 1897માં ઇલેક્ટ્રોનની શોધ થઈ. કેથોડ કિરણોની શોધ 1870માં થઈ, વિલિયમ ક્રુક્સે કરી. વળી એના 9 વર્ષ પછી 1879માં ક્રુક્સે કીધું કે આ કેથોડ કિરણો ખરેખર પ્રકાશના કિરણો નથી, એ કોઈ એક ઋણ વિદ્યુત ભારિત કણોના બનેલા છે. એ સમય એટલે કે 1879નો સમય છે ત્યારે ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ. ઇલેક્ટ્રોનની શોધ થઈ હતી 97માં. 1879માં ક્રુક્સે કીધું કે આ કિરણો ઋણ વિદ્યુત ભારિત કણો છે. બરાબર, હજી અહીંયા વાત પૂરી નથી થતી. એ ઋણ વિદ્યુત ભારિત કણો છે એની હા કરી કોણે? જે થોમ્સને પ્રયોગો કરીને એણે માર્ક કર્યું કે હા કેથોડ કિરણો અમુક ઋણ વિદ્યુત ભારિત કણોના બનેલા છે. ત્યારે થોમ્સનને નહોતી ખબર કે એ ઇલેક્ટ્રોન છે. થોમ્સને ડિસ્ચાર્જ ટ્યુબ લીધી. જેમ ક્રુક્સે પ્રયોગ કર્યો એમ થોમ્સને પ્રયોગ કર્યો, ડિસ્ચાર્જ ટ્યુબ લીધી. થોમ્સને એને 2 વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર 2 ક્ષેત્ર લાગુ પડ્યા, એ પરસ્પર લંબ. જ્યારે ક્રુક્સે માત્ર વિદ્યુત ક્ષેત્ર લાગુ પડ્યું હતું. જ્યારે થોમ્સને વિદ્યુત ક્ષેત્ર લાગુ પડ્યું, ચુંબકીય ક્ષેત્ર લાગુ પડ્યું, એ પરસ્પર લંબ રૂપે લાગુ પડ્યા અને એની મદદથી એણે કેથોડ કિરણોના કણની ઝડપ ગોતી લીધી. છોકરાઓ, એ ઝડપ પ્રકાશની ઝડપના 0.1 થી 0.2 ગણી જોવા મળી. બીજું એને બીજી એક રાશિ મળી, વિશિષ્ટ વિદ્યુત ભાર.
વિશિષ્ટ વિદ્યુતભાર એટલે સ્પેસિફિક ચાર્જ કહેવાય, જે E/m કહેવાય. E/m તો હવે આપણે ઓળખીએ છીએ, ત્યારે તો એને ખાલી સ્પેસિફિક ચાર્જ એવું જ નામ આપ્યું હતું અને એની કિંમત 1.76 ગુણ્યા 1011 કુલમ પર કેજી શોધવામાં આવી હતી. ખ્યાલ આવ્યો? તો 1.76 ગુણ્યા 1011 મૂલ્ય કોણે ગોત્યું? થોમ્સને ગોત્યું. હજી એને એ ખબર નથી કે આ કણને શું નામ આપવું, એણે E/m શોધી લીધું. ખ્યાલ આવ્યો? અચ્છા, કેથોડ કિરણોના કણની ઝડપ 3 ગુણ્યા 10 મીટર પર સેકન્ડના 0.1 થી 0.2 ગણી. E/m નું હાલનું મૂલ્ય, સ્વીકારેલું મૂલ્ય છે 1.76 ગુણ્યા 1011 કુલમ પર કેજી. આટલું ક્લિયર થયું? હવે પછી થોમ્સને અલગ અલગ પ્રયોગ કર્યા અને E/m નું મૂલ્ય અલગ અલગ ધાતુ માટે લીધું. ધાતુ કેમ? તો કે જે ઇલેક્ટ્રોડનો ઉપયોગ કર્યો હતો ડિસ્ચાર્જ ટ્યુબમાં, એ ઇલેક્ટ્રોડ કઈ ધાતુનો બનેલો છે. માની લો અહીંયા ટંગસ્ટન છે, કોપર છે, કે અલગ અલગ ધાતુ લીધી. ધાતુ બદલવા છતાંય થોમ્સને માર્ક કર્યું કે E/m નું મૂલ્ય બદલાતું નથી. મતલબ અંદર કેથોડ શેનો બનેલો છે એના ઉપરથી E/m નું મૂલ્ય બદલાતું નથી. એટલે જ એને સ્પેસિફિક ચાર્જ નામ આપવામાં આવ્યું કે કોઈ પણ ધાતુ લ્યો, આ સ્પેશિયલ કેસ છે, E/m નું મૂલ્ય બદલાતું નથી, એટલે એ સ્પેસિફિક ચાર્જ કહેવાનું. અને બીજું કે ડિસ્ચાર્જ ટ્યુબનો વાયુ શેનો છે એ મહત્ત્વનું થતું નહોતું. એ ટ્યુબ જે હતી એની અંદર કયો વાયુ છે એ વાયુ બદલાવવામાં આવ્યો અથવા તો નિર્વાત કર્યો એટલે બહુ 0.01%માં એ વયું જાય તો એમાં પણ E/m નું મૂલ્ય બદલાણું નહીં. પછી 1887માં જોજો, હજી આ બધી રિસર્ચની ચર્ચા થઈ, એમાં 1887ની સાલ, 1887ની સાલ એટલે રોન્જન અને થોમ્સન પહેલાંની વાત થઈ. 1887ની સાલમાં અમુક ધાતુઓ એવી મળી કે એની ઉપર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરવામાં આવ્યો તો એમાંથી પણ ઋણ વિદ્યુત ભારિત કણોનું ઉત્સર્જન થયું. હવે સમજો, એવી ધાતુઓ મળી જેના ઉપર અલ્ટ્રાવાયોલેટ કિરણો આપાત થયા, એટલે કે વિકિરણ આવ્યા અને ઇલેક્ટ્રોન મળ્યા. ઇલેક્ટ્રોન તો હું હવે કહું છું, પણ ત્યારે તો ઇલેક્ટ્રોનની શોધ થઈ નહોતી, એટલે એ લોકો એવું કીધું કે કંઈક ઉત્સર્જિત થયું. તો એ ઋણ વિદ્યુત ભારિત કણો જતા પ્રાયોગિક રીતે એવી ખબર પડી. તો કેટલી ઘટનાઓ તાળો મેળવીએ આપણે. ક્રુક્સે કીધું કે જો તમે હાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપો તો કેથોડમાંથી કેથોડ કિરણો નીકળ્યા, એ ઋણ વિદ્યુત ભારિત છે. થોમ્સને પ્રાયોગિક રીતે કીધું, હા એ વાત સાચી છે. પછી એણે વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડી અને E/m નું મૂલ્ય શોધ્યું. પછી એણે કીધું કે ચલો ધાતુ બદલી નાખો, તો પણ સ્પેસિફિક ચાર્જ E/m એટલો જ મળ્યો. એટલે કે અલગ અલગ ધાતુઓને વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર આપવામાં આવ્યા તો કેથોડ કિરણોમાં E/m નું મૂલ્ય સમાન મળ્યું. અને તાળો મેળવવા માટે 1887માં પાછું અમુક ધાતુઓ ઉપર UV રેઝ આપાત કરતા એમાં ઓછી ઝડપવાળા જે કણ મળ્યા એ હતા પાછા ઋણ વિદ્યુત ભારિત જ, અને એમાં પણ E/m નું મૂલ્ય મેળવવામાં આવ્યું. તો એનું E/m નું મૂલ્ય કેથોડ કિરણોમાં જે થોમ્સનને મળ્યું એટલું જ મળ્યું. મતલબ આ એક્સપેરિમેન્ટ એ થોમ્સન અને એના જે સહઅધ્યાયીઓ હોય એ બધાએ કર્યું હશે, એના જે સ્ટુડન્ટ્સ હશે એણે કર્યું હશે. આ ઉપરાંત બીજી એક પ્રોસેસ જોવા મળી કે જો ધાતુઓને, ચોક્કસ ધાતુઓને તમે ગરમ કરો, પૂરતી ઉષ્મા આપો છો તો એમાંથી પણ કણો ઉત્સર્જિત થયા. એ કણો પણ બાય નેચર નેગેટિવલી ચાર્જડ હતા. જો કેટલીક ધાતુઓને ગરમ કરતા તેમાંથી ઋણ વિદ્યુત ભારિત કણો ઉત્સર્જાતા જોવા મળ્યા. એનું પણ E/m નું મૂલ્ય કેથોડ કિરણોમાં જે મળ્યું એટલું જ મળ્યું. મતલબ અત્યાર સુધીમાં આપણે 3 પ્રકાર જોયા. એક શું જોયું તો કે કેથોડ કિરણોમાં જે કિરણો મળ્યા એ કોના લીધે મળ્યા, તો કે તમે હાઈ વેલ્યુવાળું ઇલેક્ટ્રિક ફિલ્ડ આપ્યું અને ઋણ વિદ્યુત ભારિત કેથોડ કિરણો મળ્યા. પછી તો કે તમે UV રેઝ આપાત કર્યા ચોક્કસ ધાતુ પર તો એમાં ઋણ વિદ્યુત ભારિત કણો મળ્યા. પછી તો કે તમે ઉષ્મા આપી, એના લીધે ધાતુઓની સપાટી પરથી ઋણ વિદ્યુત ભારિત કણો મળ્યા. મતલબ બધા કેસમાં એક વસ્તુ જોવા મળી કે ઋણ વિદ્યુત ભારિત કણો ઉત્સર્જિત થયા 3 પ્રક્રિયામાં. તો આ ત્રણેય પ્રક્રિયામાં જે ઋણ વિદ્યુત ભારિત કણો મળ્યા એ ત્રણેય માટે E/m નો રેશિયો સેમ આવ્યો. એટલે જે થોમ્સનને સ્ટ્રાઇક થઈ કે ઓકે, તો E/m નો રેશિયો સેમ આવે છે તો આ બધાય કણો પછી ગમે એ ધાતુ હોય, બરાબર, કે વિદ્યુત ક્ષેત્ર આપ્યું કે તમે હાઈ એનર્જીવાળી હીટ આપી કે પછી તમે એને UV રેઝ આપ્યા, તમે કોઈ પણ મેથડથી કણો જે ઉત્સર્જિત કર્યા ઋણ વિદ્યુત ભારિત કણો, ત્રણેય માટે E/m મૂલ્ય સેમ છે. તો એનો મતલબ આ બધાય પ્રક્રિયામાં બહાર નીકળતા કણોની પ્રકૃતિ પણ સમાન હોવી જોઈએ. આ શોધ છે એ પરમાણુની શોધ તરફ દોરી ગઈ કે પરમાણુમાં ઋણ વિદ્યુત ભારિત કણ
હોવો જોઈએ. પછી કોઈ પણ પરમાણુ હોય, કોઈ પણ તત્વ હોય, એની અંદર એનું મૂલ્ય સમાન હોવું જોઈએ, એની પ્રકૃતિ સમાન હોવી જોઈએ. જો આમ સ્પષ્ટ થયું કે બધા કણો ભલે અલગ અલગ રીતે ઉત્પન્ન થયા, પરંતુ તેમની પ્રકૃતિ સમાન છે. અને પછી 1897માં થોમ્સને કીધું આ બધાય કણો સમાન છે, એની કણો એટલે ઇલેક્ટ્રોન. ખ્યાલ આવ્યો? પછી હવે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરીને એટલે 1906માં એને નોબેલ પ્રાઇઝ મળ્યું આ શોધ માટે. હવે આગળની વાત કરીએ તો 1913ની અંદર ઈસવીસન 1913માં મિલિકાને વળી નવો પ્રયોગ કર્યો. મિલિકાનના ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટના ન્યુમેરિકલ તમે ઘણા સોલ્વ કર્યા છે. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે એક પોઝિટિવલી ચાર્જ પ્લેટ છે, એક નેગેટિવલી ચાર્જ પ્લેટ છે, અને એની વચ્ચે ઓઇલને મૂકી દીધું હોય, ઓઇલના ડ્રોપને. તો ઓઇલના ડ્રોપનું શું સ્થાનાંતર થાય, કેવી રીતે એની ગતિ થાય, એનો અભ્યાસ મિલિકાને કર્યો. અને મિલિકાનના આ ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટ ઉપરથી મિલિકાને ઓઇલ ઉપરનો નેટ વિદ્યુતભાર કેટલો છે ને એ શોધી લીધું. અને એ શોધતા એને એવી માહિતી મળી કે આનો જે વિદ્યુતભાર છે એ ઓલવેઝ 1.6 × 10⁻⁻19 કુલમના પૂર્ણ ગુણકમાં હોય. તો આ જે વિદ્યુતભાર મળ્યો, આ વિદ્યુતભારને એણે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર જણાવ્યો. જો તેલના ટીપા પરનો વિદ્યુતભાર હંમેશા પ્રાથમિક વિદ્યુતભાર 1.6 × 10⁻−19 કુલમ જેટલો હોય છે એવું મિલિકાને સાબિત કર્યું. અને મિલિકાને જણાવ્યું કે વિદ્યુતભાર આવી રીતે ક્વોન્ટાઇઝ્ડ હોય છે. તમે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ ભણ્યા ને પહેલા ચેપ્ટરમાં, એ મિલિકાને કીધું હતું. અચ્છા, હવે આપણને ઈ તો મળી ગયો, મતલબ ઇલેક્ટ્રોનનો ચાર્જ મળી ગયો, મિલિકાને શોધી દીધો હતો. E/mનું મૂલ્ય કોણે શોધી દીધું હતું? જે થોમ્સને શોધી દીધું હતું. તો હું આ બે જાણું છું તો મને એમનું મૂલ્ય મળી જાય કે ન મળી જાય? ખ્યાલ આવે? તો મારી પાસે E છે, E/m છે, તો એમને કરતાં બનાવી લઈ તો આપણને ઇલેક્ટ્રોનના દળની માહિતી આવી રીતે મળી શકે. ઓકે, તો આ થયું છોકરાઓ ઇન્ટ્રોડક્શન. અને ઇન્ટ્રોડક્શનમાં આપણે જોયું કે વિકિરણ આવતા હતા, યુવી રેઝ આવ્યા ત્યારે ઋણ વિદ્યુત ભારિત કણો ઉત્સર્જિત થયા. મતલબ હું એવું કહી શકું વિકિરણનું દ્રવ્યમાં રૂપાંતર થયું. તો એવી પ્રક્રિયાઓ પણ છે જેમાં દ્રવ્યનું વિકિરણમાં રૂપાંતરણ થશે. એનું સરસ ઉદાહરણ તમને આપું તો યુરેનિયમ છે કે પછી એવા કોઈ પણ ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા થાય, સંલયનની પ્રક્રિયા થાય, તો આ પ્રક્રિયા દરમિયાન એના ન્યુક્લિયસના દળ ઘટે છે. તો એ દળ ઘટીને ગયા ક્યાં? તો એ દળ એટલે દ્રવ્ય સ્વરૂપ થયું, એ ઘટી અને એમાંથી વિકિરણ સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થાય છે. એટલે અહીંયા દ્રવ્યનું પાછું વિકિરણમાં રૂપાંતર થયું. મતલબ કુદરતમાં એવી ઘટનાઓ જોવા મળી કે જ્યાં ડગલે ને પગલે માઇક્રો લેવલે એવું જોવા મળ્યું કે વિકિરણમાંથી પદાર્થ બન્યો, મતલબ વિકિરણમાંથી દ્રવ્ય બની ગયું. અને અમુક પ્રક્રિયાઓ એવી જોવા મળી જેમાં દ્રવ્યમાંથી વિકિરણ બની ગયું. એટલે કહી શકાય કે બ્રહ્માંડ બે જ વસ્તુનું બનેલું છે, દ્રવ્ય અને વિકિરણ. ઓકે, PDF ફાઇલ પણ તમને મળી ગઈ હશે. તો આપણે જે પ્રસ્તાવના જોઈ એ આપણા PDF ફાઇલના ક્વેશ્ચન 1, 2 અને 3 હતા. તો તમે ક્વેશ્ચન 1, 2, 3 તૈયાર કરી લેજો. હવે ક્વેશ્ચન 4 તરફ આગળ વધીએ છીએ. એમાં મેઇનલી થિયરી બેઝ છે, તમે મુદ્દા નથી લઈ તો હું ડાયરેક્ટ સમજાવી દઈશ. તમારે એનો આન્સર PDF ફાઇલમાંથી લખવાનો છે. ક્વેશ્ચન 4 શું છે? તો કે ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન સમજાવો અને વર્ક ફંક્શનની વ્યાખ્યા અને એકમ હતો અને વર્ક ફંક્શનનું મૂલ્ય શેના પર આધાર રાખે છે તે સમજાવો. જુઓ ધ્યાનથી. આપણે પ્રસ્તાવનામાં જોયું કે લગભગ બધે ઇલેક્ટ્રોનના ઉત્સર્જનની વાત હતી. એટલે કે ઋણ વિદ્યુતભારિત કણો ઉત્સર્જન. એક તો મોટા ભાગે પ્રદૂષણ લાગુ પડતો હતો કે તો કણોમાં ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા. પછી હીટ આવી, જાજી તાપમાન આવ્યું, ઉષ્મા ઊંચાઈ એટલે આપણને ઇલેક્ટ્રોન મળ્યા. ત્રીજું અલ્ટ્રાવાયોલેટ કિરણો આપણે આપાત કર્યા તો ચોક્કસ ધાતુઓ આપણને ઇલેક્ટ્રોન મળ્યા. તો એ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જે થયું કેમ થયું, કેવી રીતે થયું સમજવા એક અગત્યની રાશિ જરૂરી છે. અને એ રાશિને આપણે નામ આપીએ છીએ વર્ક ફંક્શન, કાર્ય વિધેય. તો આપણે સમજીએ શું છે કાર્ય વિધેય. આપણને ખબર છે કે દરેક ધાતુ પાસે આઉટર ઓર્બિટમાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય છે. અને રૂમ ટેમ્પરેચરે સામાન્ય રીતે ધાતુના જે બંધન ઉર્જા છે એના કરતાં વધારે ઉર્જા પ્રાપ્ત કરી લે છે અને આઉટર ઓર્બિટના ઇલેક્ટ્રોનથી ફ્રી થઈ જાય છે અને મુક્ત ઇલેક્ટ્રોનની જેમ વર્તે છે. મતલબ કે
બંધન ઊર્જા કરતાં વધારે ઊર્જા એને સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે નોર્મલ ટેમ્પરેચર, અને ઈ ટેમ્પરેચરમાંથી એને જે ઊર્જા મળી એટલે ઈ ઇલેક્ટ્રોન ધાતુઓના પરમાણુમાંથી મુક્ત થઈ ગયા. તો આપણને એવું વિચાર આવે ને કે આ મુક્ત થયેલા ઇલેક્ટ્રોન ધાતુની બહાર નીકળી જવા જોઈએ. એ નીકળી પણ જતા હોવા જોઈએ એવું આપણે સ્વીકારીએ. ચલો કે ભાઈ ધાતુની બહાર નીકળી ગયા, પણ પાછળ જે પરમાણુ હોય એ કેવો થઈ ગયો? પોઝિટિવલી ચાર્જ થઈ ગયો. એ પોઝિટિવલી ચાર્જ જે પરમાણુ અથવા તો આપણે ધન આયન કહીએ, તો એ ધન આયન ફરીથી ઓલા જે બહાર નીકળવા માંગતા ઇલેક્ટ્રોન હતા એને પકડી રાખે છે, જકડી રાખે છે. મતલબ ઇલેક્ટ્રોન અને ધન આયન વચ્ચેનું ઋણ આયન અને ધન આયન વચ્ચેનું એટ્રેક્શન જે છે એ ઇલેક્ટ્રોનને બહાર છટકવા દેતું નથી. મતલબ એવો થયો કે બંધન ઊર્જા કરતાં વધારે ઊર્જા આપી એટલે ઇલેક્ટ્રોન ફ્રી થઈ ગયો. ફ્રી થયો એ ધાતુના પરમાણુમાંથી ફ્રી થયો છે, એને બહાર નીકળવું છે, પણ ઓલા ધન આયનો એને બહાર જવા દેતા નથી. કેમ? તો કે ધન આયનો અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ બળ હોય, વિદ્યુત આકર્ષણ. તો એનો મતલબ એવો થયો કે જો આપણે ઇલેક્ટ્રોનને કંઈક એવી એનર્જી આપી કે જેથી આ આકર્ષણ બળ જે છે ધન આયનો અને ઇલેક્ટ્રોન વચ્ચેનું એને તોડવા એ સમર્થ બને, તો તમે આપેલી ઊર્જા અગર આ આકર્ષણ બળ તોડી નાખે છે તો ઈ ઊર્જા લઈ આકર્ષણ બળ તોડી અને ઇલેક્ટ્રોન ધાતુમાંથી બહાર છટકી જશે, તો વાતાવરણમાં વહી જશે. તો ઈ ધાતુમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે અગર આપણે આકર્ષણ બળને તોડી શકે એવી એનર્જી આપી છે તો ઈ એનર્જીને આપણે કહેશું વર્ક ફંક્શન. વર્ક ફંક્શન એટલે શું? ફરીથી સાંભળો. કાર્ય વિધેય એટલે ધાતુમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે આપવી પડતી જરૂરી ઊર્જા. બરાબર? પછી કીધું છે એનો એકમ લખો. તો એનો એકમ છે ને છોકરાઓ, આપવી પડતી ઊર્જાનો એકમ છે ઇલેક્ટ્રોન વોલ્ટ, અને વર્ક ફંક્શનનો એકમ ઇલેક્ટ્રોન વોલ્ટથી જૂલમાં કન્વર્ટ કરી શકીએ આપણે. તેનું મૂલ્ય શેના પર આધાર રાખે? તો તેનું મૂલ્ય ધાતુના પ્રકાર ઉપર આધાર રાખે. કઈ ધાતુ છે એને કેટલી ઊર્જા આપશો કે જેથી ઓલું ધન આયન અને ઇલેક્ટ્રોન વચ્ચેનું એટ્રેક્શન છે એ તોડી શકશે, એ ધાતુના પ્રકાર પરથી નક્કી થાય. પ્લસ ધાતુની સપાટી કેવી છે એની ઉપરથી નક્કી થશે. મતલબ ધાતુની સપાટીનો પ્રકાર અને ધાતુનો પ્રકાર એ નક્કી કરે છે કે કેટલું વર્ક ફંક્શન એનું છે, કેટલી ઊર્જા એને આપશે કે જેથી ઇલેક્ટ્રોન મુક્ત થાય. ક્લિયર? બહુ ઇઝી ક્વેશ્ચન છે, લખી લેજો PDF ફાઇલમાંથી. પછી ક્વેશ્ચન 5 જોવો. પરમાણ્વિક અને ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં ઊર્જાનો એકમ જણાવી તેની વ્યાખ્યા લખો. આની જરૂર ખરેખર આપણને 12મા 13મા ચેપ્ટરમાં પડશે, કેમ કે 12મું ચેપ્ટર આપણું પરમાણુ છે અને 13મું ચેપ્ટર આપણું ન્યુક્લિયસ છે. તો એમાં જે ઊર્જાનો પનારો પડે છે એનો એકમ શું લેવામાં આવે? તો કે ઇલેક્ટ્રોન વોલ્ટ, કેમ કે એ બહુ નાનો એકમ છે અને નાના એકમે જ આપણે ચર્ચા કરવાની થાય તો એ આપણે એને વ્યાખ્યાયિત કરવું પડે. તો ઇલેક્ટ્રોન વોલ્ટનો મતલબ શું? તો સિમ્બોલિકલી આપણે એને લખીએ છીએ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ, એટલે કે એક ઇલેક્ટ્રોનને 1 વોલ્ટ જેટલો સ્થિતિમાનનો તફાવત આપો. મતલબ કે માની લો કે અહીંયા એક ધાતુની પ્લેટ છે, અહીંયા બીજી ધાતુની પ્લેટ છે, આની વચ્ચે મેં એવી બેટરી જોડી દીધી કે બે વચ્ચે વોલ્ટેજ ડિફરન્સ 1 વોલ્ટ છે. માની લો કે આ પોઝિટિવ ચાર્જ છે, આ નેગેટિવલી એટલે આ નેગેટિવ ઇલેક્ટ્રોડ થયો. તો અહીંયાથી ઇલેક્ટ્રોન નીકળે, એ ગતિ કરે, તો ગતિ કરવાની ઊર્જા એની કેટલી હશે? તો કે 1 વોલ્ટ આપ્યા. તો 1 વોલ્ટ આપતા ઇલેક્ટ્રોન અગર પ્રવેગિત ગતિ કરે છે તો ઇલેક્ટ્રોનને ગતિ કરવા માટે જે ઊર્જા મળી એ ઊર્જા 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાય. એટલે કે 1 ઇલેક્ટ્રોનને 1 વોલ્ટ જેટલું વિદ્યુત સ્થિતિમાન આપતા તેણે પ્રાપ્ત કરેલી ઊર્જા એટલે 1 EV, 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર? તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એ થયું અને એનું મૂલ્ય કેટલું થાય? તો કે 1.6 ગુણ્યા 10⁻⁹ જૂલ જેટલું ઊર્જા હતી ને, એટલે મેં એને જૂલમાં કન્વર્ટ કર્યું. તો હું 1 જૂલને અગર કરતા બનાવું તો 1 જૂલ એટલે આનું વ્યસ્ત થઈ જાય અને 0.624 ગુણ્યા 10⁻⁹ આવે. મેં એક સ્ટેપ ખસેડી દીધું એટલે 6.24 ગુણ્યા 10⁻⁹ ઇલેક્ટ્રોન વોલ્ટ થયા. પછી એક કોષ્ટક આપ્યું છે, PDF ફાઇલમાં આપ્યું છે, તમે એમાંથી નહીં લખી શકો કે ધાતુ અને કાર્ય વિધેયનું લિસ્ટ તૈયાર કરો. શક્ય હોય તો આંકડા યાદ રાખજો, બાકી મોટે ભાગે તો આંકડા આપી દેશે. સિઝિયમ છે, કાર્ય વિધેયનું કેટલું છે? મતલબ કે એને જો 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઊર્જા આપો તો એની સપાટીમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળી જશે. પોટેશિયમ છે, સોડિયમ, કેલ્શિયમ, મોલિબ્ડેનમ, પ્લમ્બમ, એલ્યુમિનિયમ, મર્ક્યુરી, કોપર, ચાંદી, નિકલ, પ્લેટિનમ, આટલી વસ્તુ તમને આપેલી છે અને દરેક માટે તમે જુઓ કાર્ય વિધેય વધતા ક્રમમાં છે. ખ્યાલ આવ્યો? તો કાર્ય વિધેય તમારે આવી રીતે કામ આવશે. જ્યારે દાખલા પૂછે
તો તમને એમ પૂછે કે ભાઈ મારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવું છે, સરળતાથી શેમાં થાય? તો તમારી પાસે કાર્ય ઉર્જા વિધેય હોય તો તમે કહી શકો જેનું કાર્ય વિધેય ઓછું એમાં તે ઇલેક્ટ્રોન ઇઝીલી અવેલેબલ થઈ શકે. બસ તો અહીંયા ક્વેશ્ચન 1 થી 5 આપણે પૂરા કરીએ. ઇન્ટ્રોડક્શનનો લેક્ચર છે, બહુ લાંબો નથી ખેંચતો. નેક્સ્ટ ટોપિકથી આમાં ડેપ્થમાં આપણે જવાનું થશે.